દોસ્તો, અમે આપણે એક જાણકારી તરફ લઈ જઈ રહ્યા છીએ. જે જાણકારી છે નાના પ્રોબ્લેમથી મોટા પ્રોબ્લેમો લોકોને શરૂ થાય છે. એમાંનો એક પ્રોબ્લેમ અમે તમને જણાવી રહ્યા છીએ, જે છે શરદી. અને શરદીમાંથી દવા લેવા છતાં ડૉક્ટરનો કહેવાનો એમ થાય છે કે તમને કાયમી એલર્જી છે. એવો જ એક કેસ છે આપની સમક્ષ. શું નામ છે તમારું? હિંમતભાઈ લાલજીભાઈ સાવલિયા. તમારું સુરતનું એડ્રેસ? પુટ્ટાવરા આનંદારા સોસાયટી, પહેલો વિભાગ, ઘર નંબર 141. હા. તમારું સૌરાષ્ટ્રનું ગામ કયું છે? સૌરાષ્ટ્ર ગામ મોટલી ખાડા, સાવરકુંડલા તાલુકો, જિલ્લો અમરેલી. ઓકે, હવે વાત કરો તમારા પ્રોબ્લેમની. શું પ્રોબ્લેમ હતો? નાની નાની પહેલાં મને શરદી રહેતી હતી, એમાંથી પાણી પીડા કરતો હતો. નાકમાંથી પાણી પીડા કરતો. નાકમાં પાણી પડતા એટલે સાંજ સુધીમાં આખો મારો રૂમાલ પલ્લી રહેતો, એટલું બધું પાણી. મતલબ સતત પાણી પડતું હતું? સતત પાણી પડતું. બરાબર. અને શીકું, એક ધારી શીકું આવ્યા. શીકો પણ આવતી હતી. આના માટે કોઈ દવા લીધેલી આપણે? એની ઝીણી ઝીણી આપણે નાના ડૉક્ટર પાસે દવા લીધેલી, દેશી દવા લીધેલી, એનાથી કાંઈ આપણને રાહત નહોતી થતી. પછી અહીંયા હું આપણે સુરતમાં 2-3 વર્ષ ડૉક્ટર પાસે દવા લીધી, એનાથી કાંઈ આપણે રાહત ન થાય. દવા લેવાથી કોઈ રાહત નહોતી? દવા લેવાથી રાહત નથી. પછી શું થતું હતું? પછી શ્વાસ ચડવા મળ્યો. શ્વાસ મળ્યો ચડવા એટલે એકદમ આપણે ત્યાં મોટા રિપોર્ટ કરાવે. રિપોર્ટ કરાવી કે તમને એલર્જીની અસર, એલર્જી છે તમને એમ. બરાબર. એવું ડૉક્ટર એવું કીધું? ડૉક્ટર એવું મને કીધું. રિપોર્ટમાં એવું આવે? રિપોર્ટમાં એવું આવે એલર્જી છે કે તમે આ તમારે હંસણી લેવી પડશે, ઓલો પંપ લેવો પડશે. પંપ લેવો પડશે. ત્યાં સુધી મતલબ તમારો પ્રોબ્લેમ પહોંચી ગયો? ત્યાં સુધી પહોંચી ગયો. પંપ ફૂટી. પછી એને મને 2 પંપ લીધા મને કે કડવો તમારે આવે ને એટલે તમારે ત્યાં સુધી તમારે શ્વાસ લેવાનો. એટલે ત્યાં સુધી તમને શ્વાસ બંધ. ટૂંકમાં તમે પંપ ચાલુ પણ કરી દીધા હતા? પંપ ચાલુ તો કરી દીધા હતા. પછી પંપ 4-5 દિવસ એક દાન લેવો પડતો હતો. પછી ઉનાળો આવી ગયો એટલે એમાં થાવ મને બંધ થઈ ગયું. એટલે ઉનાળામાં મતલબ ઠંડી ઋતુમાં શું થતું હતું? ઠંડી ઋતુમાં જ વધારે મને શ્વાસ ચડતો. એટલે શું થતું હતું? એટલે છાતીમાં દુખવા મળે અને શ્વાસમાં આખો શરીર આપણે પાછું મળે, ભીંગ મળે થવા એવું મળતું શ્વાસની હિસાબે. પછી દાદરા ચડું તો મને શ્વાસ ચડતો, દાદરા ન ચડાતા. રાત્રે સુવાતું નહીં. રાત્રે સુવાતું નહીં. પછી મારા ઘરનાને પહેલાં એને કેન્સર હતું, એની દવા મીડા લેવા. મને નેચરામોર. આ નેચરામોર પાવડર. મતલબ તમારા ઘરનાને આ પાવડરથી કેન્સરની બીમારીમાં સારું થયું છે, એટલે આ પાવડર તમે ચાલુ કર્યો? મેં શરૂ કર્યો. દોસ્તો, અહીંયા તમે વાંચી રહ્યો છો, શ્વાસની દવા નથી, આ છે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ. પણ એમના શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ ઓછી હતી, એને સતત શરદી હતી, તો આ નેચરામોર પાવડરની અંદર એક એવી ટેકનોલોજી છે, પ્રીબાયોટિક અને પ્રોબાયોટિક, જે માણસના બોડીની અંદર જૂના પડેલા વાયરસને હટાવે છે. તો તમારા 15 વર્ષ જૂની શરદી આનાથી મટાડી. મતલબ કેટલા ડબ્બા પીધા આપણે? 4 ડબ્બા પીધા મેં. 4 ડબ્બા. બીજું કંઈ નેટસર્ફનું લીધેલું છે સાથે? બીજી આ કેપ્સ્યુલ. કેટલા પેકેટ પીધા કેપ્સ્યુલના? એ 6 પીધા. 6 પેકેટ પૂરા કર્યા 3 મહિના સુધી? 3 મહિના સુધી. હવે કેવું લાગે છે? એ પછી મને સારું લાગે છે. સારું એટલે તમે કહેતા હતા રાતમાં બેસવું પડતું હતું, નીંદર નહોતી આવતી? અત્યારે બધું રેડી, કોઈ ઓકે. હા. અને આમ ચાલવામાં તમે શ્વાસ ચાલવામાં અત્યારે દોડું તો શ્વાસ નથી ચડતો. એવું છે? આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે? શ્વાસ બહુ સ્વસ્થ આવે. સારું. સ્ફૂર્તિ સારી લાગે છે. ટૂંકમાં આ વસ્તુ લીધા પછી હવે કોઈ પ્રોબ્લેમ ખરો? નહીં, કોઈ વસ્તુ. કોઈ દવા ચાલુ છે? નહીં, કોઈ નહીં. ઓકે. અને આ પાવડર હવે ચાલુ છે કે શરૂ છે? શરૂ છે. હા. અચ્છા, તો પરિણામ છે, પ્રોબ્લેમ સારા થઈ ગયા છતાં તમે પાવડર લ્યો છો, બરાબર ને? સ્ફૂર્તિ મતલબ સારી સ્ફૂર્તિ રહે છે, એટલે આપણા શરીર માટે સારું રહે એ હિસાબે આપણે એવું વિચારી. આમ તો આપણે રોગ અત્યારે હાવ બને જ છે. પ્રોબ્લેમ તો સારો થઈ ગયો, પ્રોબ્લેમ હાવ સારો, છતાં તમે પાવડર પીવો છો? છતાં હું પાવડર પીવું છું. તો આ પરિણામથી સંતોષ તમને? પરિણામથી સંતોષ. હા. તો બીજા લોકોને આપણો સંદેશ શું પહોંચાડવો જોઈએ આપણે આ પાવડર ને કેપ્સ્યુલ વિશે? તો માણસ કે તમે આ પાવડર પીવો તો તમને સારું છે, શ્વાસ ચડતો કે કોઈ બી રોગમાં. બરાબર. એટલે તો સારું છે. કારણ કે તમારા ઘરની અંદર 2 જાતના પ્રોબ્લેમ આ પાવડરે સોલ્વ કરેલા. એક તો કેન્સરનો પ્રોબ્લેમ અને બીજો તમારો શ્વાસનો. બરાબર. રેડી. સરસ.